સુરતના કોળી સમાજમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ દ્વારા પરિવર્તન ટ્રસ્ટના આયોજન હેઠળ કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 3 2026 નું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આગામી 26 મેના રોજ સાંજે 5 વાગે સિટી રોડ સ્થિત ગાંધી મેદાન ખાતે યોજાયેલું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વસ્થ ઇજારદારની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો તેમજ સમાજના આગેવાન યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સાથે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે સમાજમાં એકતા, રમતગમત અને યુવાનોમાં ઉત્સાહ વધારવાના હેતુથી આયોજિત આ KSPPL 3 ટુર્નામેન્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથોસાથ ધ્યેય ઇજારદાર કપનું ભવ્ય લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું અને ઉત્સાહભેર KSPPL 3 ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી। કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર અને એમની ટીમે અહીંયા કાંઠા વિભાગની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ જેનું નામ સો એન્ડ સો છે એની 3rd ટાઈમની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। એનો ટાઇટલ સ્પોન્સર હું છું, એટલે એનું નામ ધ્યેય દીપક ઇજારદાર કપ આપવામાં આવ્યું છે અને ટાઇટલ સ્પોન્સર હું છું। અહીંયા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ આવવાના હતા, હર્ષ સંઘવી સાહેબ, પણ CR પાટીલ સાહેબ દિલ્હી છે, હર્ષ સંઘવી સાહેબ હમણાં ગાંધીનગર છે। તે સંજોગોમાં સંદીપ દેસાઈ એમના પ્રતિનિધિ એ બી અહીંયા CPS તરીકે હતા અને હાજર રહ્યા હતા। તો કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરે આ કાંઠા વિભાગ એટલે કોળી પટેલનો જે કાંઠા વિભાગનો સમાજ છે તેમાં લગભગ બહુ ઘણી ગામો આવેલા છે, તેમાં એમણે સમાજમાં પરિવર્તનનું કાર્યનું અવિરત પરિવર્તન લાવવાનું અને જેમાં સામાજિક દૂષણ છે એ લગ્નમાં કે મરણમાં કે બધું છે તેમાં પરિવર્તન લાવવાનું અવિરત કાર્ય કર્યું છે અને તેના અનુસંધાને અહીંયા દીપક ઇજારદાર કપનું એમણે જ આયોજન કર્યું છે અને એને ટાઇટલ સ્પોન્સર કરતા હું છું। પણ તે નિમિત્તે અહીંયા બધા ભાજપના બીજા તમામ નવા SMC ના કોર્પોરેટર અને કોર્પોરેટર મેડમો તે બધા અહીંયા હાજર રહ્યા હતા। એ સંજોગોમાં સરસ મજાનો આપણે જોયો હતો તે બધા ઉદઘાટન સમારંભ એનો આયોજિત કરવામાં આવ્યો હતો આજે, અને એ ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એ પોતે એન્જિનિયર છે પાછા, અને સમયનો ભોગ આપીને બધું એમ તેમ બધું એમ પોતાનો ફાળો નથી, પોતાના ટીમનો બી ફાળો નથી, પણ એમ તેમ કરાવીને બધું સમાજનો પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે। અને તેના અનુસંધાને અહીંયા ક્રિકેટમાં બધાને કાંઠા વિભાગના કોળી પટેલોને સંગઠન કરીને ક્રિકેટ રમવાના હેતુસર અહીંયા ભીમરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે ગ્રાઉન્ડ બળવંતભાઈ લલુભાઈ પટેલે આ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને જે બળવંતભાઈ લલુભાઈ કોન્ટ્રાક્ટર 2009ના આ વિભાગના ભીમરાના કોર્પોરેટર શ્રી છે અને ભાજપના તમામના ઉચ્ચ નેતાઓ સાથે ગૌરવ ધરાવે છે। મારા પણ પરમ મિત્ર છે અને તેમણે આ બધું આ ગ્રાઉન્ડ છે ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ, જ્યાં હમણાં સામે છે મેટ્રો, એમનું પાછું આ ગાંધી આશ્રમ છે, એમાં સરકારના ખર્ચા સરકારની 13 કરોડની ગ્રાન્ટ અને ટોટલ લગભગ આજ સુધીમાં 30 કરોડ આ બળવંતભાઈ છે એમના પાછળ સંદીપભાઈ દેસાઈના ફંડથી પાછળ એક તળાવનું આયોજન છે અને ટુરિઝમ સેન્ટર બનાવવાનો ઈરાદો છે। પાછો અહીંયા પેવેલિયન બનાવવાનો ઈરાદો છે, જેથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઝાંખું પડી જશે અને આ ટુરિઝમ સેન્ટર તરીકે, કારણ કે અહીંયા ગાંધીજીએ આ જ ગ્રાઉન્ડ પર ભીમરાડ ક્રિકેટના ગ્રાઉન્ડ પર 1930માં જયારે હું પેદા નહીં થયેલો, એટલે હું પેદા થયેલો 67માં, 1930માં, એટલે 37 વર્ષ પહેલા, બોર્ન બિફોર 37 યર્સ, અહીંયા ગાંધીજીએ સભા કરેલી, એના અનુસંધાને અહીંયા ગાંધી આશ્રમ બનાવ્યો છે અને જોરદાર છે। અહીંયા પાછું પેવેલિયન બનાવવાનો ઈરાદો છે। જો મેટ્રો જાય છે, મેટ્રોનું ભીમરાડ સ્ટેશન, બધા અહીંયા ભવિષ્યમાં બધી IPL રમાય ને અહીંયા લોકો એસીમાં આવીને સુરત વાળે અહીંયા। નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી રામ।